ગણપતિ બાપા મોરયા. ક્યાં જાવરા પટેલ? અમે જઈ રહ્યા અષ્ટવિનાયકના દર્શન કરવા. હા, બોલો કાંઈક બે શબ્દ. અષ્ટવિનાયક ગણપતિ બાપા મોર્યા ગઈ તો ખાલી હાલ. ગણપતિ બાપા મોર્યા કીધું ને. ગણપતિ બાપા મોર્યા. જય અષ્ટવિનાયક. જય અષ્ટવિનાયક. જય અષ્ટવિનાયક ગણપતિ બાપા મોરયા. બસ બોલો. ગણપતિ બાપા મોર્યા. આગળ. જય અષ્ટવિનાયક. હા, ગણપતિ બાપા મોર્યા. જય અષ્ટવિનાયક. ગણપતિ બાપા મોરયા. જય ગણપતિ બાપ્પા મોર્યા અષ્ટવિનાયક. બે કાંઈક બોલો શબ્દ. જોરતે બોલો, અવાજ નથી આવતો. ગણપતિ બાપા મોર્યા. ગણપતિ બાપા મોર્યા. મંગળ મૂર્તિ મોર્યા. અવાજ નથી આવ્યો. ગણપતિ બાપ્પા મોર્યા. અમે જઈએ છીએ અષ્ટવિનાયકના દર્શન કરવા. કેટલા જણા છો તમે? 37 જણા. મોર્યા. અમે ઔરંગાબાદથી 4 વાગે નીકળી ગયા છીએ અષ્ટવિનાયક મંદિરના દર્શન કરવા. ગણપતિ બાપા મોર્યા. હવે એક તમે ડિસ્ટર્બ કરી રહ્યા. બોલો, તમે સ્ટાર્ટ કરો પછી. શું બોલ્યું? કાંઈ નહીં, અમે કેમણા જાવ રહ્યા, શું હોય ગણપતિ બાપા મોર્યા કે જે બી દર્શન કરવા જઈ રહ્યા. ગણપતિ બાપા મોર્યા. આગળ. બસ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પંકજ કુમાર. અમે અષ્ટવિનાયક જઈ રહ્યા, શંકરભાઈ લઈ જઈ રહ્યા અમને, અને અમારો પુણ્ય ખુલ્યા હે જે અમને અષ્ટવિનાયકના દર્શન થલા રહા હે. સારું સારું, બહુ સરસ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કામ ઓછું. બોલો. જય શ્રી કૃષ્ણ. અમે અષ્ટવિનાયક યાત્રા કરવા જઈએ છીએ બધા ભેગા થયેલા છે. જીશુ, જય શ્રી કૃષ્ણ. श्लोक कहाँ पे जा रहे हो? बोल तो कुछ तो. गणपति बाबा मोरे गई थे. હાય જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપા મોરયા. મોરયા. ગણપતિ બાપા मोरिया. हर्षो, गणपति बाबा बोलने मूड नहीं है. મને જોવું નથી, બોલવું હે. મને જોતી રહીશ ને કાંઈ મતલબ નથી. આગળ બોલ. પછી કહીશ કે હમણાં બોલવું હે કાંઈ. ગટર લાલ નહીં ના થઈ ગયા મારે કે ના. જલ્દી બોલ. ગણપતિ બાપા મોરયા. આટલું કહેવાનું એટલું ટાઈમ લગાડો. હેલો ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપ્પા મોર્યા. બસ ચાલુ કર્યો ને. જય શ્રી રામ. બધા ભગવાન માની રહ્યા. સ્ટાર્ટ કેનાથી કરાય પણ ગણપતિ બાપાથી કરાય. હાલે. ગણપતિ બાપા. મારો વિડિયો રહી ગયો. હેલો, આપણે દર્શન કરવા જઈ રહ્યા હમણાં. બધા 37 આપણા ફેમિલી મેમ્બર છે બધા, અને તમને બીજા બી વિડીયો શેર કરીશું. હોપ તમને બધાને સારું લાગશે. થેન્ક યુ. ડિસેમ્બર 2024 અષ્ટવિનાયક દિવાળી નિયાણી યાત્રામાં નીકળ્યા હતા કાલે આપણે સવારમાં.
તો સર્વપ્રથમ આપણે અષ્ટવિનાયકના પહેલા ગણપતિ સિદ્ધટેક ગામની અંદર સિદ્ધટેક ગામની અંદર સિદ્ધિવિનાયક ગણપતિના દર્શન કર્યા હતા. હવે કાલની સ્ટોરી રિપીટ કરવામાં વાર લાગશે, આપણે ખાલી તમને ખાલી ઇનિશિયલ લઈ લઉં, કાલની સ્ટોરી પછી રિપીટ કરી દઈશ ત્રણે તમને. એના પછી આપણે મોરગાંવ મોરેશ્વર ગણપતિના દર્શન કર્યા હતા. તત્પશ્ચાત આપણે ચિંતામણી ગણપતિ જે થેઉર ગામમાં સ્થિત છે તો એમના દર્શન કર્યા હતા. એના પછી મહડ રાયગઢ જિલ્લાની અંદર જે વરદ વિનાયક ગણપતિ છે તો ટ્રાફિક જામને લીધે જરાક મોડું થયું, પણ આપણે રાતે 8:30 વાગે 7:30 થી 8 વાગે ત્યાં પણ દર્શન કરીને આપણે કાલે 4 ગણપતિ અષ્ટવિનાયકને પૂરા કર્યા. બરાબર. હવે કાલે તમને ત્રણેય ગણપતિની સ્ટોરી તો કહી દીધી હતી, પરંતુ એક સાંજે જે આપણે વરદ વિનાયક ગણપતિ જે આપણે વરદ વિનાયક જે મહડની અંદર હતા એમનું આપણે સ્ટોરી રહી ગઈ હતી આપણે કહેવાની, એનો ઇતિહાસ શું હોય એમ કરીને. અને તત્પશ્ચાત આપણે આ સવારમાં પાલી બલ્લાળેશ્વર ગણપતિને પણ દર્શન કર્યા હતા. તો કોશિશ કરીશ કે તમને ખબર પડે એટલી થોડી મારા નોલેજ પ્રમાણે તમને કહેતો આવું. બરાબર. તો આપણે વરદ વિનાયક જે ગણપતિના દર્શન કર્યા મહડની અંદર, એ ગણપતિને ઈચ્છાપૂર્તિ ગણપતિ પણ કહેવાયેલું, કે ત્યાં તમારી ઈચ્છા પૂર્તિ થાય. હવે એ ગણપતિનો ઇતિહાસ એવી રીતનો છે કે ક્લોઝ કરો પડે. વિનાયક ગણપતિ ઉર્ફે ઈચ્છાપૂર્તિ ગણપતિ, ત્યાં આપણે સાથે સાથે રાહુ કેતુ અને શનિદેવનું પણ મંદિર છે. તળાવના સુંદર કિનારે આ મંદિર વસેલું છે. આનો ઇતિહાસ એવી રીતનો છે કે રાજા ભદ્રકી નામના રાજ્યમાં રાજ્ય કરતા હતા. તો એમને પણ સંતાન નહોતી, તો એમને ભગવાનની આરાધના કરી ત્યારે ભગવાને એમને કીધું કે તમે એકાક્ષરી ગણપતિનો એક મંત્ર દીધો હતો. વિશ્વામિત્ર ઋષિકને ગયા હતા ત્યારે, તો તમે એકાક્ષરી ગણપતિનો મંત્રનો જાપ કરો તો તમારે સંતાન પ્રાપ્તિ થશે. તો એમને પછી મનથી એકાક્ષરી ગણપતિનો જાપ એમને કર્યો. તો એનામાં એમને પછી થોડાક સમય પછી સંતાન પ્રાપ્તિ થઈ, અને એ સંતાન મોટો થઈને બહુ સરસ એવો રાજા બન્યો. પછી રાજ્ય કરતો હતો ત્યારે એમને એકવાર જંગલની અંદર જ્યારે શિકાર કરવા ગયા હતા ત્યારે ત્યાં એક ઋષિ મુનિના આશ્રમની અંદર એક અપ્સરા એના માટે મોહિત થઈ ગઈ, અને એના પછી એના પ્રેમમાં પડી ગઈ, અને એમને આ પ્રેમ સ્વીકાર્યો નહીં. એવી રીતનું એમનું એક સ્ટોરી છે. એની સાથે પછી ઇન્દ્રદેવ સાથે એમને એક પુત્ર થયો. તો એ પુત્રનું પછી આગળ એમને જ્યારે ખબર પડી કે આપણે અહીંયા કને લગ્ન વગરના પુત્ર નાજાઈઝ એમ કહેવાય એનામાં, તો એ છે સ્ટોરી છે, આમ ખેલવાનું નથી પડે. તો એને પછી શાપ દઈ કરી, અને એ પુત્ર તેજસ્વી હતો તો વનમાં તપસ્યા કરવા જાય ગણપતિનો બહુ ભક્ત હતો. તો ગણપતિનો ભક્ત હતો તો ગણપતિનો તપસ્યા કરીને વરદ વિનાયક નામના ગણપતિના દર્શન ત્યાં એમને થયા, સાક્ષાત્કાર થયો, અને એમના પછી મનને શાંતિ મળી. આ જે ગણપતિનો વરદ વિનાયક ગણપતિની અંદર મહિમા એવી રીતનો છે કે મહિનાની અજવાળી અંધારી ચોથ આવેલી ને, જે એક ચોથના અહીંયા કને જે પણ કપલ જેમને સંતાન નથી થતું એ અગર નારિયેળ ધરાવી કરી અને નારિયેળનો પ્રસાદ કરી જે પણ મહિલા એ લેરી તો એમને સંતાન પ્રાપ્તિ થાય એમ કરીને એનો પણ એક અહીંયા કને મહિમા છે આ વરદ વિનાયકનો. સાથે જ ઈચ્છા પૂર્તિ ગણપતિ કહેવાય, તમે જે પણ ઈચ્છા કરતા હો તો તમારી ઈચ્છા આના અંદર પૂર્ણ થાય એમ. સાથે તમારો પર દોષ કોઈ પણ રાહુ કેતુનો શનિનો વાય લાગેલો હોય એ પણ અહીંયા ઉતરી જાય. આવી રીતનું આ એક વરદ વિનાયકનું છે. એ આપણે કાલે રાતે દર્શન કર્યા. બરાબર. તત્પશ્ચાત આ સવારમાં આપણે વહેલી સવારે બલ્લાળેશ્વર ગણપતિ જેનું ગામ પાલી હતું ત્યાં આપણે રાત્રે મુકામ કર્યો હતો, અને સવારમાં વહેલી સવારે આપણે 6 વાગે ત્યાં દર્શન કર્યા. બલ્લાળેશ્વર ગણપતિમાં આ ગણપતિનું નામ જે છે એના પરમ ભક્ત બલ્લાળ એના નામ ઉપર પડેલું છે. આની સ્ટોરી એવી રીતના હતી કે એક ઈ ગામની અંદર એક વાણિયો હતો જે વેપારની અંદર ખૂબ ઉન્મત્ત હતો, એટલે સારો હતો. ઉન્મત્ત એટલે કહેવાનો મતલબ સારો વેપારી હતો, અને પૂરેપૂરું ધ્યાન એનો વેપારમાં જ રહેતો. એનો દીકરો હતો બલ્લાળ કરીને, જેનું નામ હતું બલ્લાળ.
હવે એ બલ્લાળનો બલ્લાળ જ્યારે એ જન્મ્યો ત્યારથી એને ભક્તિમાં બહુ રસ હતો અને વ્યાપારમાં રસ હમળો નહોતો. તો નાનકડો હતો ત્યારે બાલ ગોપાળ ભેગો એના દોસ્તારા ભેગો રમતો ત્યારે પણ એ ભક્તિમાં બહુ લીન હતો ગણપતિ બાપાની. તો એમના પપ્પા જે વેપારી હતા એમને ખાલી એ જ રસ હતો કે મારો દીકરો અહીંયા વેપારી બને ને દુકાને બે ટાઈમપાસ ન કર્યા ભક્તિમાં નાપાને ઉપાય એમ કરીને. તો અને એના પછી એમના જે બાલ ગોપાળ મિત્રો હતા એને પણ એ ભક્તિના માર્ગમાં ખેંચી જતા. તો એનામાં એમના જે માતા પિતાઓ હતા એ આ વાણિયા પાસે આવી કરીને કમ્પ્લેન કરતા હતા કે તમારા લીધે અમારા છોરા ભણતા નથી અને આ ભક્તિમાં અહીંયા કરે ગણપતિ બાપાની ભક્તિમાં લાગ્યા પડે એ તમારે બલ્લાળ હારું કરે. ત્યાં બલ્લાળે એના દોસ્ત જે બાલ ગોપાળ મિત્રો હતા એની સાથે એમને ત્યાં એક પાણાની અંદર ગણપતિનો સ્વરૂપ દઈ અને એને એમાં પૂજા કરતા હતા એકચ્યુઅલી બલ્લાળેશ્વર બલ્લાળ પોતે. તો આ જે બધાની કમ્પ્લેન આવી વાણિયા પાસે તો એને જઈ કરી અને એને જઈને એ જે ગણપતિ રૂપી એમને જે પણ પાણો હતો એ ખણીને ફગાવી દીધો નદીની અંદર. તો પછી કે તમે તું હવે આનામાં આપણે વેપારમાં ધ્યાન દે ને આ બીજી વસ્તુ મૂકી દે એમ કરે. એનાથી દુઃખી થઈ અને પછી એને બલ્લાળે ગણપતિની બહુ આરાધના કરી તો ગણપતિ પોતે પ્રસન્ન થઈ કરીને ત્યાં એમને સાક્ષાત્કાર આપ્યો. ત્યારે એમને પૂછ્યું કે તારે શું જોઈએ છે? તો ગણપતિ બાપા એટલે બલ્લાળે એમ કીધું કે તમે અહીંયા હંમેશા રહ્યો મારી પાસે. તો ગણપતિએ કીધું કે હું નહીં પણ મારો અંશ તારી પાસે અહીંયા રહેશે. એવી રીતે ત્યાં બલ્લાળેશ્વર ગણપતિનો પોતાનો અંશ ત્યાં રહી કરી અને એમને એના ગણપતિનું નામ એ જે ગણપતિનું નામ બલ્લાળેશ્વર ગણપતિ એમ કરીને પ્રસિદ્ધ થયું. આપણે આ સવારમાં જ્યારે દર્શન કર્યું હતું ત્યારે પૂજારીએ તમને સૌને કીધું હતું કે તમે પહેલા અહીંયા કને આપણા ધોંડી વિનાયકને દર્શન કરો. તો જ્યારે આ ગણપતિનો સાક્ષાત્કાર થયો અને એમનો અંશ ત્યાં રહ્યો ત્યારે એમને જે એમના વેપારી વાણિયાએ જે ધોંડી રૂપી જે પાણો જે ગણપતિ રૂપી જે ફગાઈ દીધો હતો એ પણ પાછો આવી ગયો અને ત્યાં એમનો મંદિરના આગળ એની પણ શિલા આ છે કે બધાની એને સ્થાનિકની કહેવત એમ છે કે પહેલા તમે આના દર્શન કરો ધોંડી વિનાયકના અને પછી બલ્લાળેશ્વરના કરો તો તમારું કોઈ પણ મનોકામના પૂરી થાય એમ કરીને. એવી રીતના એનું મહત્વ પણ વધી ગયું. એટલે તમારે જ્યારે પણ તમે દર્શન કરવા જતા તો મહારાજે તમને પેલો ધોંડી વિનાયક ગણપતિ જે પહેલા હતા એનો દર્શન કરવાનો તમને આગ્રહ કર્યો હતો. તમે અહીંયા દર્શન કરજો ને પછી તમે બલ્લાળેશ્વર ગણપતિનું દર્શન કરજો એવી રીતે. તો આ હતી આમની સ્ટોરી. અને હવે આપણે આગળ અહીંથી થોડોક લાંબો પંથ છે 3-4 કલાકનો એ જશું લેણાદ્રી. બરાબર એની આપણે થોડીક વાર પછી સ્ટોરી કહેશું અને જે પહેલા 3 છે એને પણ તમને રિપીટ કરી દેશે. બરાબર સમયમાં પહોંચી રહ્યા અહીંયા કને જે ડુંગરની એક શ્રૃંખલા છે જેનું નામ છે લેણ આદરી એટલે લેણાદ્રી. આ પૂરા શબ્દનો એટલે ગામનું નામ લેણાદ્રી છે ત્યાં. અને એની અંદર ટોટલ 18 ગુફાઓ હોય જેની અંદરથી 8મી ગુફાની અંદર આપણે આ ગણપતિની મૂર્તિ છે અને ગણપતિનું મંદિર છે અષ્ટવિનાયકમાંનું એક જે ગણપતિનું નામ છે ગિરિજાત્મજ. તો આ નામની અંદર જ જેમ લેણાદ્રીમાં લેણ અને આદરી લેણાદ્રી કરી એવી રીતની જ આની અંદર ગિરિજા અને આત્મજ એવી રીતના 2 નામનો સમન્વય કરીને આની અંદર બનાવેલું છે. ગિરિજા એટલે ગણપતિજીનું નામ છે પણ ગિરિજા પાર્વતીના દીકરા એવી રીતે. આની અંદર કહેવત એવી છે આ પાર્વતીને ગણપતિની જે જન્મ થયો હતો એનાથી પહેલા મા પાર્વતીએ અહીંયા કને 12 વર્ષ તપસ્યા કરેલી છે અને ત્યારે ગણપતિના પોતાના મેલથી ગણપતિ બનાવેલા હતા. એમ બધાને આ વસ્તુની ખબર હશે સ્ટોરી ગણપતિની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી. તો આ ગુફાની અંદર કહેવત એવી છે કે માતા પાર્વતી પોતે તપશ્ચર્યા કરી હતી 12 વર્ષ ને પછી
ગણપતિનો અહીંયા જન્મ થયો હતો એવી રીતના. એટલારું ગણપતિના દીકરા ગિરિજા અને આત્મજ એટલે એની આત્માનો જ ઉપજ હતો એટલે ગિરિજાત્મજ એવી રીતનો આનો પરચો હોય આ ગણપતિનો. એનારું કરીને અહીંયા નામ આનું લીણેન્દ્રી પર્વતના ઉપર ગિરિજાત્મજ પડ્યું હોય જે આપણે થોડાક સમયમાં પહોંચશું. આની અંદર આપણે ઘાટા 100-150 પગથિયા ઉપર ચડવાનું છે. એટલું ચડી કરી અને આપણે ગુફાની અંદર ગિરિજાત્મજ ગણપતિનું આપણે દર્શન કરશું અને પાછા નીચે ઉતરશું. બહુ સારું એવું સ્પોટ છે, હિલ સ્ટેશન છે. તમે જેમ ઉપર ચડતા જશો તમને ભલે પગર વળશે પણ ટાઢી એવા એટલી અખર આવશે કે તમને પગર ખબર જ નહીં પડે. અને આપણે એના પછી એનાથી ફક્ત ને ફક્ત ખાલી 17 કિલોમીટરમાંથી ઓજર આવશે જે આગળના ગણપતિ એ આપણા વિઘ્નહર ગણપતિ, એમનું નામ વિઘ્નહર. એની સ્ટોરી આપણે એ 17 કિલોમીટરના વચ્ચે જ કરશું કારણ કે શું ભૂલાઈ જાય પછી બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ, બરોબર. અને એના પછી આપણે આખરી કરશું રાંજનગાંવ મહાગણપતિ. એ ગણપતિનું નામ છે મહાગણપતિ. એ આપણે સાંજે કરશું અને પછી આપણે આપણી આ અષ્ટવિનાયકની યાત્રા પૂરી થશે. અત્યાર સુધી આપણે 5 ગણપતિ કરી ચૂકીએ છીએ, આપણા 3 બાકી છે જે આ અડધા-પોણા કલાકમાં આપણો આ 2 બીજા ગણપતિ આવશે આપણા વારમાં, બરાબર. બોલો અષ્ટવિનાયક ગણપતિ બાપ્પા. 25 તારીખના જે શરૂઆત કરી હતી બધાથી પહેલા સિદ્ધટેક ગામની અંદર સિદ્ધિવિનાયક ગણપતિ હતા. તો સિદ્ધિવિનાયક ગણપતિની સ્ટોરી એવી રીતની હતી કે બ્રહ્માજીએ આપણે ગણપતિનું કોઈ પણ કાર્ય કરતા હોય તો આપણે પેલું ગણપતિનું નામ લેતા અહીંયા. ભગવાને શંકર ભગવાને એમને આશીર્વાદ આપેલા હતા કે બધા દેવોથી પહેલા તમારું નામ લેવાશે. કોઈ પણ કાર્ય કરવાથી પહેલા અગર ગણપતિનું નામ લે તો કાર્ય એ સારું જાય એવી રીતની એકચ્યુઅલી પૂરી કહેવત છે અને શાસ્ત્રોમાં એનું લેખાણ પણ છે. તો આની અંદર જે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરતા હતા ત્યારે એમને ગણપતિની આરાધના કરી તો ગણપતિ એમને સર્વ મનોકામના પૂરો કરવાનું એમને ઉલી દીધું અને એની બ્રહ્માજી પૂરા સૃષ્ટિની રચના કરવા માંડ્યા. ત્યારે વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં નિંદ્રાવસ્થામાં હતા. એમના કાનમાંથી 2 રાક્ષસ મધુ અને કોઠક નામના 2 રાક્ષસ પેદા થયા અને એ પૃથ્વીલોક ઉપર આવી કરી અને એમને હાહાકાર મચાયો. થેન્ક યુ ફોર યોર શબ્દ, બરોબર. હાહાકાર મચાયો અને એને બધા ઉપર અત્યાચાર કરવાનું ચાલુ કર્યું. આના પછી દેવી દેવતાઓ બધાએ એનાથી પરેશાન થઈ ગયા. છેવટે પોતે વિષ્ણુ ભગવાનને ઉઠાડવામાં આવ્યા. ઉઠી કરીને એમને પણ એમના બોટ યુદ્ધ કરી, લડાઈ કરી, પણ એનામાં પણ વિષ્ણુ ભગવાનની હાર થઈ. એના સામે જીતી ન શક્યા મધુ અને કોઠક 2 રાક્ષસોના સામે. તો એના પછી એ દોડી કરીને કૈલાસે ગયા શંકર ભગવાન પાસે. શંકર ભગવાને કીધું કે તમે આ કાર્ય કરવાથી પહેલા ગણેશની આરાધના નહોતી કરી ગણેશ ભગવાનની, તો તમે પેલી ગણેશ ભગવાનની આરાધના કરો તો તમે આ કાર્યમાં સફળ થશો. તો એના પછી એક પર્વત ઉપર જઈ અને વિષ્ણુ ભગવાન ગણપતિની આરાધના કરી રહ્યા. એ પર્વત ઉપર ગણપતિ ભગવાન એમને દર્શન દે રહ્યા અને એમને સિદ્ધિ દે રહ્યા કે તમે આગળ આમના ભેગું યુદ્ધ કરો અને તમે આનામાં સફળ થશો. કહેવાયું કે એ યુદ્ધ ઘાટું 5000 વર્ષ સુધી ચાલ્યું. 5000 વર્ષ સુધી વિષ્ણુ ભગવાન અને મધુ કોઠકનું. એના પછી જે સિદ્ધિ મળી હતી ગણપતિ બાપાથી એનાથી એમને એનો વિજય મળ્યો. તો આ સિદ્ધિ મળી હતી એટલા પર્વત ઉપર જ્યાં પણ એમને તપશ્ચર્યા કરી હતી ત્યાં એમની સિદ્ધિ મળી હતી. એટલા ત્યાં ગણપતિની સ્થાપના બ્રહ્માજીએ કરી. એટલારું એ ગણપતિને સિદ્ધિ વિનાયક તરીકે ઓળખાયેલું અને સિદ્ધટેક ગામ નંબર 1 કમ્પ્લીટ. અષ્ટવિનાયકના બીજા ગણપતિ આપણા ટૂરના બીજા ગણપતિ મોરગાંવ, મોરેશ્વર, મોરેશ્વર અને મયુરેશ્વર બંને કહેવાયેલું આ ગણપતિને. આમની કથા એવી રીતની છે કે પહેલા ચક્રપાણી નામનો રાજા ગણકી રાજ્ય ઉપર રાજ્ય કરતો હતો. એમને સંતાન નહોતી તો ઋષિ મુનિના કહેવા પ્રમાણે એમને વનમાં તપસ્યા કરી અને તેજસ્વી સંતાનની પ્રાપ્તિ કરી જેનું નામ હતું સિંધુ. તપશ્ચર્યાનો બહુ જ એને રસ હતો
તો એમને સૂર્યદેવને પ્રસન્ન કરી અને અમરત્વનું વરદાન લીધું, જેનામાં એમને કલશ દેવામાં આવ્યો કે આ કલશને જ્યાં સુધી કાંઈ નહીં થાય ત્યાં સુધી એને કાંઈ નહીં થાય. તો સિંધુએ એ કલશ પોતાના પેટમાં રાખી દીધો કે પેટની અંદર કલશને કાંઈ નહીં થાય ત્યાં સુધી મને કાંઈ નહીં થાય એવી રીતે. તો પછી એમને ઘણા બધા રાજ્યો સર કર્યા. એના પછી એમને જે સફળતા મળી એ સફળતાનું એને અહંકારમાં રૂપાંતર થઈ ગયું અને એવી રીતે એમને ઇન્દ્રલોક ઉપર પણ ચડાઈ કરી અને ઇન્દ્રને પણ પરાસ્ત કરી અને બધા દેવી દેવતાઓને ગણકી રાજ્યમાં એમને જેલમાં પૂરી દીધા. તેની પશ્ચાત વિષ્ણુ ભગવાને પણ એમની સાથે લડાઈ કરી પણ એમને પણ એને પરાસ્ત કરી દીધા. પછી જેલમાં પૂરાયેલા બધા દેવી દેવતાઓએ ગણપતિની આરાધના કરી તો ગણપતિએ એમને વરદાન આપ્યું કે હું તમને અહીંથી મુક્ત કરાવીશ. તત્પશ્ચાત પોતે ગણપતિ, આમ તો ગણપતિનું વાહન મૂષક છે, ઉંદેડો અંદરોની પણ આંધળો કહેવાતું. તો એ તે વખતે મયુર પર બેસીને અહીંયા કને સિંધુ જાતે લડાઈ કરવા માટે આવ્યા હતા. તો મયુર એટલે મોર ઉપર બેસી કરીને, મોર તાર્કિકનું વાહન છે, મોર ઉપર બેસી કરીને અહીંયા કને સિંધુ સાથે લડાઈ કરવા માટે આવ્યા હતા. ઘનઘોર લડાઈથી તત્પશ્ચાત સિંધુના 3 ટુકડા કરી નાખે ગણપતિ બાપાએ અને એ કલશનો નાશ કર્યો. સિંધુનું મસ્તક અહીંયા કને મોરગાંવમાં પડ્યું હતું અને અહીંયા લડાઈ કરી હતી. એટલારું આ ગામનું નામ મોર ગાંવ. અહીંયા મોર એટલે મરાઠીમાં મોરનો મતલબ પીકોક. તો મોર જે છે એ મોરગાંવનો હિસાબ છે. આજ પણ અહીંયા ઘણા બધા મોર આવે છે. એવી રીતનું આ ગણપતિનો મહિમા છે. અને અષ્ટવિનાયકમાં 1 નંબરના ગણપતિ કોઈ પણ અષ્ટવિનાયકની યાત્રા શરૂઆત કરે તો મોરગાંવથી શરૂઆત થાય છે. એવી રીતનું છે. બોલો ગણપતિ બાપ્પા. આગળ આપણે અષ્ટવિનાયકની યાત્રાની અંદર કેવૂર ગામમાં શ્રી ચિંતામણી ગણપતિના દર્શન કરવા માટે ત્રીજા ગણપતિ, જેની કહાની, જેની સ્ટોરી, જેનો ઇતિહાસ આવી રીતનો છે. જેનામાં અભિજીત ગામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. એમને ઋષિના આશીર્વાદથી એક તેજસ્વી પુત્રનો જન્મ થયો, જેનું નામ ગણ રાખે. ગણ અને રાજા એટલે ગણ રાજા. અભિજીત રાજાના અવસાન પછી ગણરાજા પોતે એ રાજ્યમાં રાજ કરી રહ્યા. ગણરાજા બહુ તેજસ્વી અને પરાક્રમી હતા. તો એ એકવાર શિકાર કરવા માટે વનમાં ગયા હતા. ત્યારે કપિલ મુનિના આશ્રમમાં એને વિસાવો લીધો. ગણરાજાનું તેજસ્વી શરીર અને તેજસ્વી કરી અને એમની ઘણી આવતા શકતા કપિલ મુનિએ કરી. કપિલ મુનિના એ આશ્રમમાં તેમના તપથી પ્રાપ્ત કરેલું ચિંતામણી નામનો રત્ન એમની પાસે હતો. જે રત્નની દર્શન કરી અને એને જોઈ અને ગણરાજાને પુત્રને મણી લેવાનો બહુ ઈચ્છા હતી, પ્રગટ ઈચ્છા. અને આમે જ્યારે ગણરાજા જન્મ થયા હતા ત્યારથી જિદ્દી સ્વભાવના હતા. તો એમને કપિલ મુનિને એમની માંગણી કરી. કપિલ મુનિએ એમને કીધું કે આ રત્ન આવી રીતે ન મળે, આને તપસ્યા કરીને આને લેવો પડે આ મણીને. અને એના હિસાબે કે તમારે નહીં જડે, પરંતુ એમને જીદ કરી અને કપિલ મુનિ પાસેથી ચિંતામણી રત્ન લઈ લીધું. તત્પશ્ચાત કપિલ મુનિએ ગણપતિ બાપાની આરાધના કરી અને ગણપતિ બાપાને કીધું કે આ મારી ચિંતા છે કે ચિંતામણી જે ડાયમંડ છે એ ગણરાજા લઈ ગયા છે, એનો દુરુપયોગ ન કરે એના માટે આ તેજસ્વી મણી છે. તો તમે આના ઉપર મારી સહાયતા કરો એમ છે. તો ગણપતિ એમને ગણરાજા ભેગી યુદ્ધ કરી અને મણી પાછો કપિલ મુનિને પ્રાપ્ત કરાવીને આપી દીધો. તો આ ચિંતા મુક્ત કરવાવાળા ચિંતામણી ગણપતિ છે કે જે તમે જાઓ અને દર્શન કરો તો તમારી હરેક ચિંતા દૂર થાય. એવા આ ગણપતિ ચિંતામણી ગણપતિનો અહીંયા કને કેવૂર ગામની અંદર સ્થાપના કરેલા મંદિર છે. તત્પશ્ચાત ઘણા વર્ષો પછી પેશવાએ રાજ્ય કરતા હતા. તો માધવરાજ પેશવા જે અંતિમ પેશવા હતા એમને આના ઉપર બહુ શ્રદ્ધા હતી. તો એમને
આના સેવા માટે એ હરેશ પૂનાથી હંમેશા અહીંયા આગળ દર્શન કરવા આવતા હતા. અંતિમ સમયની અંદર અને રોજ દર્શન કરવા પડે તો અહીંયા એમને છેવટે આ ગામમાં જ એને આખરી સમય એને અહીંયા જ વિતાયા હતા. એમનું માધવરાવ પેશવાનું સ્મારક પણ આ મંદિરમાં જ છે, જે તમને જોવા મળશે. ધન્યવાદ. બોલો ગણપતિ બાપા. આપણા ટૂરના સાથે અષ્ટવિનાયક અષ્ટવિનાયકના આપણા ટૂરના સાતવા ગણપતિ ગામ પૂજ્ય અને ગણપતિનું નામે વિઘ્નહર ગણપતિ. એકવાર આ પ્રદેશના રાજા અભિનંદન સિંહ રાજપૂત એમને બીજા કડે એક યજ્ઞનો આયોજન કર્યો. યજ્ઞની અંદર ઇન્દ્રદેવને નૈવેદ્ય ધરાયો નહીં એટલાનું ઇન્દ્રદેવના ઉપર ક્રોધિત થઈ ગયા અને એમને વિઘ્નાસુર નામના રાક્ષસને એનો યજ્ઞ ભંગ કરવા માટે મોકલ્યો. તો એ યજ્ઞ વિઘ્નાસુરે ભંગ કરી નાખ્યો. તત્પશ્ચાત જે સામે રાક્ષસોની આ સમયવૃત્તિ હોય તો એ એક યજ્ઞ નહીં તો પછી બીજા બધા ઋષિઓને જે પણ યજ્ઞ કરતા હતા એને બધા યજ્ઞનો વિઘ્ન કરતું હોય. આ યજ્ઞમાં વિઘ્ન કરી અને યજ્ઞ બધાએ ઋષિમુનિઓ જે પણ યજ્ઞ કરતા હતા બધા એમાં વિઘ્ન લઈ જવા માંડી ગયા. વિઘ્નાસુર પછી બધા દેવતાઓએ ઋષિમુનિઓએ ગણપતિ બાપાની આરાધના કરી ત્યારે ગણપતિ બાપાએ આ વિઘ્નાસુર સાથે લડાઈ કરી અને એમને આ વિઘ્નાસુરની આપત્તિથી ઋષિમુનિઓને બચાવ્યા. એના માટે એને ગણપતિને વિઘ્નહાર ગણપતિ કહેવાયેલું જે અત્યારે ઓજળમાં છે એને ફક્ત ને ફક્ત ખાલી 17 કિલોમીટર એટલે આપણે 25 મિનિટમાં ત્યાં પહોંચી જશું. અને બહુ સુંદર એવું સ્થળ છે. સારામાં સારું ટ્રસ્ટનું આ તમે નિયોજન જોશો તો આ મંદિરનું પરિસર જોશો એની અંદર લેક છે બહુ સરસ એવું. અને ત્યાં અમને મંદિરના પણ દુકાનોની ગોઠવણી કેસો બધી વસ્તુ ટીપ-ટોપ ગુજરાત જેવો ફીલ દિનેશ પટેલને આવશે એની અંદર 100%. બોલો ગણપતિ બાપ્પા. એના પછી ખાવાની છેવટે આપણા હાથમાં ગણપતિ રાંજનગાંવ મહાગણપતિ રહેશે એ આપણે આગળ દઈશું. બરાબર? ઓકે ચલો. આપણા અષ્ટવિનાયકના છેલ્લા ગણપતિ જેવી રીતે સોમનાથ 12 જ્યોતિર્લિંગમાં પહેલું સોમનાથ આવે ને છેલ્લું આપણું કૃષ્ણેશ્વર આવે એવી રીતે અષ્ટવિનાયકની અંદર પહેલું મૂળગાંવ મોરેશ્વર અને આઠમો ગણપતિ રાંજણિયા. આનો 8મો નંબર જ આવે સ્પેશિયલી દર્શન કરી ગયું છે. આની કહેવત ચોથી છે ત્રિપુરાસુર નામનો એક રાક્ષસ હતો. એમના સાથે શિવજી પોતે શંકર ભગવાને લડાઈ કરી હતી. આપણા શંકર ભગવાન અહીંયા બેઠા એટલે રાક્ષસી અને ગણપતિ બાપાના પિતાશ્રી શંકર ભગવાને એમની સાથે લડાઈ કરી હતી. લડાઈ કરવાથી પહેલા એમને પણ ગણપતિની આરાધના કરીને જ પછી કરી હતી. ત્રિપુરાસુરનો અગમ બહુ અત્યાચાર બહુ વધી ગયો હતો એટલા માટે સંહાર કર્યો હતો. આ ગણપતિ તમે જોશો એમના હાથમાં ગણપતિને 8 હથિયાર એનામાં દેખાશે તમને. એનારું કરીને ગણપતિનું સ્વરૂપ મહાન એટલે મોટું એનારું કરીને મહાગણપતિ કહેવાય. એવા ગણપતિના દર્શન આપણે પ્રમાણમાં કરશું. અષ્ટવિનાયકની છેલ્લા બોલો ગણપતિ બાપ્પા. મોરગાવાળા મહિલેશ્વર, બીજા ગણપતિ સિદ્ધિવિનાયકના સિદ્ધદેવ, ત્રીજા ગણપતિ વલ્લાળેશ્વર પાલી, ચોથા ગણપતિ વરદ વિનાયક મોહન.
મોરેશ્વર મોરગાંવવાળા મયુરેશ્વર है, બીજા સિદ્ધિદેવવાળા સિદ્ધિને, પછી બલ્લાળેશ્વર પાલી, વરદ વિનાયક મહાડ, પછી ચિંતામણી દેવું, ગિરિજાધ્વજ લીલાંગરી, એના પછી છે વિઘ્નહર ઓજર અને છેલ્લા એ મહાગણપતિ વાર્ષિક